ઉભા રહ્યો, તમે અમારા વ્લોગ જોવો છો? લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો અમારા ન્યૂ બ્લોગમાં ને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે જવાનું છે આપણે મેળે રાંદલમાંના આંબળા સતાનપર પાસે, મારા ગામની પાસે. આવું અમારા ઈવડાઈ બે ઊભા છે તો એના ઈવડાઈ આ અમારા આશુના ઈવડાઈ ને અમારા ઈવડાઈ. જય માતાજી. ક્યાં જાઓ? મેળા. કેમ? ફરવા કે દર્શન કરવા? પેલા ફરવાનું કીધું, એમ ન કીધું દર્શન કરવા જાય કે ફરવા. અમે તો રાંદલમાં દર્શન કરવા જઈએ ને સ્પેશિયલ વસ્તુ લેવા જાય ને વારો આવશે તો કરશું કાં દર્શન. મારો કેમ કે બહુ જ ગળતી બારી. આજે ત્રીજો રવિવાર છે ને કેટલી ગળદી હોય તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. આપણે અહીંથી પેલા ઘરેથી નીકળીને હાઈવે જઈને મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ક્યાં બોલે પબ્લિક? દોડતા ના આવડતું. આ બેવડો અચારમાં આ મહાદેવડા મહાદેવ મહુવાના. ચાલો ભૂખડ બધા ખાવા. બધા ભૂખા થઈ ગયા છે. હવારમાં નાસ્તો કાંઈ કર્યો નહોતો. ગડીને પાસે બેઠી તારકો શૂટે નથી આવતો. લ્યો ભજીયાના સિંગ ખાઈ. ભજીયાના સિંગ ખાઈ. હું તો નાના છોકરો પંજાબી કદાચ તમારે બધાને ખાવું હોય તો આવી જાઓ. અત્યારે જવાનું છે આપણે બહાર. તું 100 સ્ટીક તોડીને કાગળ નો ખા. तो किधर जा रहा है? मेला पे मेला मुझे भी तेरे साथ आना है तो मुझे ले जाएगी. આવા કા ગાંડા કરે તો આપણે ખાઈ લઈએ પછી. बाय बाय. બહાર આવું ચાલુ ભેગા છે. ચાલો દર્શન કરી લો. ક્યાં આવ્યા ભેરું આપણે? રાંદલમાના મંદિરે મેળામાં. તું અહીંયા શું લેવા આવ્યો? રખડવા મોજ. ના ના ચપ્પલનું ધ્યાન રાખી છે. ચપ્પલનું ધ્યાન રાખવા આવ્યો એમ તો સ્પેશિયલ. અમારા ઓલા ઈવડાઈ દર્શન કરવા ગયા છે. આમાં કાંઈ દેખાતું નથી ને બધું પબ્લિક અમને જ જોવે છે કે આ બે શું કરે છે. લઠ્ઠા છે રેડી ને? હાલો આવી ગયું પછી મળી. હાલો ગોતતા હતા ને અમારા ધોળી બેન આવી ગયા છે. કિંજલ બેન અમારા અલ્લુ બધા છે ને મમ્મી ને બધા જો મમ્મી મોઢું હરખું કરે ગરમીના પલ્લી જાય બિચારા. પાર્લર વાળી હારે છે કે ને એટલે ને જો આ ધાર્મિકા આ કિંજલ અમારા ધાર્મિકા સેમ જ લાગે જો બે ને અમારી ધોળી કાંધોળી કેમ છે? એને તો દાંત જ આવશે. ઓલા કઈ જાય ત્રણ તો ગળું હુકાય ભાઈ નથી માનતા નથી. આમ ગળું હુકાવે તો લેવું તો કઈ લેલતા નથી. બાદ આમ જો આ કૃષ્ણ બાદ તો પૈસા લેવા મોકલા. તો આપણે બધા તો મળી ગયા હતા પણ વિચાર કરતા હતા ને આમથી આમ બધા જોતા હતા કારણ કે બધાને ખબર હોય કે મેં રીલ્સને શૂટ કરી તો મારા વ્લોગને જોતા હોય ને બ્રેક ડાન્સમાં વારો આવે એમ નહોતો પણ સાવન ટિકિટ તો લઈ આવ્યા. પણ કીધું ક્યારે વારો આવે કોને ખબર. બધા રાહ જોતા મેં લઈને વ્લોગ શૂટ કરી લો આમથી આમ. તો અમારો વ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો. ને મેળા તો રાતે જ જોવાની મજા તો ચાલુ કન્ટિન્યુ બ્લોગમાં. તો આપણે બ્રેક ડાન્સમાં બેસી ગયા છીએ ધીમે ધીમે. આપણે અહીંયા મોવામાં હતા બ્રેક ડાન્સવાળા હતા પણ બહુ મજા ન આવી પહેલાં જેવી. ધાર્મિકા બેન ડિસ્કો કરે, કિંજલ બેન છે, અમારે સાવ રીલ શૂટ કરી છે કૃષ્ણા મેડમની ને બસ આપણને કાંઈ મોજ નહોતી આવતી. ધીમે ધીમે તડકો બહુ લાગતો હતો ને જો આમથી આમ જઈએ ને આમથી આમ જાય. હું કહું કે આ મને ફેર ચટે ઉલટી ન થાય ને તો સારું.
પેલા ભાઈ જો કેમ પણ સકડા આમાં ડિસ્કો કરીને ધાર્મિકા ને કિંજુ બેઠા હતા ને કૃષ્ણા. તો ચાલો કન્ટિન્યુ. અમાર પિયુભાઈ બેહી ગયા છે ને અમારે ધાર્મિકા ને કિંજલ આપણે બધા બેહી ગયા છીએ. તમે બેહી ગયા? આ તો બોલતા નથી મારી. પણ મોવા જેવી મેળાની મોજ નથી આવતી. શું કરું બોલો? તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો. ચાલુ થાય પછી મળીએ. ફાઇનલી મિત્રો ગોપનાથ આવી ગયા. નહીં, મસ્તધાર આવી ગયા છે મેળામાંથી ડાયરેક્ટ. કારણ કે મેળામાં બહુ તડકો લાગતો હતો ને અત્યારમાં અહીંયા જો અમારા મેડમ એટલે હું કાનમાં ખુશર ફુશર કહેવા મેં દીધી. કહ્યું, જય માતાજી તે દ્વારકાધીશ બોલતો પહેલા બ્લોગમાં ફેસ રિવીલ કરી નાખ્યું છે. સસ્પેન્ડ રાખવું નથી કેમ કે આપણે પહેલા આમ ત્યાં બધાને કહી દેતા હતા. કાલે કહી દેતા હતા. જય દ્વારકાધીશ, જય મા. જો એ મારા લાડકવાયા દેર છે ને અમારી બેન કા એ ડિસ્કો કરે ને અમારા સાવન. શું બોલશો? બબલા ખાઓગે ગાઈસ? ખાઈ ખાઓ મસ્ત ધારા. બબલે ખાઓગે બબલે. બોલો છો માવો બનાવે છે. બીડી સિગરેટ ને એવું બધું બતાવશે તમને. ઈ અમારે એક છે ને એ ગાંડું છે કા ને છે ને અસ્મિતાબેન ને મારા દિયર આરે સગાઈ કરી છે. તમને કહી દઉં આજે કા મેડમ. હા આમ દેર हम बेबी ने एक कर पहले बोलो तो सलाम वालेकुम मेरे यारो मेरे प्यारो. તું બોન થાને બોન ને જો અહીંયા બધા માણસો છે. તો ચાલો પેલા નાસ્તો કરીએ પછી મળીએ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી મિત્રો નાસ્તો બાસ્તો કરી લીધો ને નેરા થઈ ગયા. દરિયોનો અવાજ આવે ફૂલ ને મારો કલેજો દેશી પીવે છે. ઓળકા ને રમ. પાણી પીવે છે પ્યોર ગંગા મજૂર હા. ને અમે ગાંડા ખાય. મહેફિલમાં ઓળકા ને રમ છે. આ જેઠાલાલ હર હર ફરકે રે સાંભળી તારીઓ ઢળી. मजा आ गया ઘડીક આવડે પછી પાછી ઓઠણી ભૂલાઈ જાય છે ને અમારે આ ન્યુ મેમ્બર નું ફેસ રિવીલ થઈ ગયું છે. 4 થઈ ગયા જો જોડ્યું છે આ બે. અમારું વાવાઝોડું અહીંયા અમે છે ને લવ માં સગાઈ કરી છે. લવ માં કરી ખોટું ને હાચું કીધું. બેન લવ મેરેજ છે ને અમારે એક ભાઈ વાંઢા છે જો આ પીયુભાઈ વન્સ મોર તો સારું ઘરે જશું એમ છે મારા માથા પેલા ઈ બે હતા બે બ્લોગ બનાવતા પછી મને લાઈફ માં લાવ્યા મને લાવ્યા પછી એ પૃથ્વી ને હવે અમે ચાર હતા હવે મને લાઈફ માં આવ્યા એની વચ્ચે વાઈફ આવશે. હવે અમે 6 જણા થવાના છે. વેલા મોડા 5 તો થઈ ગયા છે. પેલા 3 હતા. વીરને સરી ભરેલા સાફાર વીરને જોતાળી બંદૂક. પેલા 2 હતા પછી 3 છે પછી પાછા 4 છે હવે 5 છે. હવે ગોતવું ને છઠ્ઠું નહીં હે નહીં. સારું હાલો. ફાઇનલી મિત્રો સબસ્ક્રાઇબર મળી ગયા છે અહીંયા ક્યાં મસ્ત ધારામાં આવ્યા ને ત્યાં ફોટા પડાવે છે. તડકો છે ને એટલે બહુ બતા હે ઉભા રહ્યો તમે અમારા વ્લોગ જોવો છો? લાઈક શેર સબસ્ક્રાઇબ કરો છો? હા તો ઠીક. ઘરે આવ્યો તો તાર સગાઈને દી એવું છે ઘરે આવ્યા હતા. થેન્ક યુ સો મચ. ઘરે પાછા આવજો. આવી રીતના સપોર્ટ કરતા રહેજો અમારા અશુ સાઉ વ્લોગ ને હો. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. આપણે બહાર જઈને મળીએ. મસ્ત ધારાથી નીકળી ગયા હતા ને મસ્ત ધારા નામ જ ભૂલાઈ જાય છે ને આવી ગયા છે ઉકા દાદા અને માલા દાદાએ દર્શન કરવા. જય શ્રી ખોડિયાલમાં નું મંદિર છે ને અહીંયા છે જો નાની હતી ને બહુ નાની ત્યારે આવી હતી ને અત્યારે કામ તું તો રોજ આવતી છે ને. હા ઘણી ફેરી એનું મઠ છે ને અમારા દાદા બેઠેલા છે બાંભણિયાવાળાના. તમે બધા હા બાંભણિયા કુળના દાદા છે તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો તમે કોઈ બાંભણિયાવાળા હોય ને તમારો દાદા અહીંયા હોય ને ઉકા દાદા કે માલા દાદા તો કોમેન્ટમાં કહેજો. પાછા અમારે તો છે તો અમે આવ્યા દર્શન કરવા. તો ચાલો દર્શન એવું કરી લઈએ પછી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પછી મળીએ. ફાઇનલી મિત્રો કામ કરીને બેઠા
અમાર ગાડી ચેન ઘડી ગઈ બોલો કેવું છું નવા વરઘોડી આવે ને વરઘોડી આને આમ જો આ કેમ બેઠી હું તો સીટ ઉપર બેહી ગયા કેમ કે લસરપટ્ટી જો હા અમારા જો ત્રણે રિપેરિંગ કામ કરે છે હવે જ્યારે થાય ત્યારે હાસુ વેલા ઘરે પહોંચવાનું હતું હા એનું પાકડું છે ને ઢીલું કરો આ એટલું ઢીલું કરવું પડશે લાગે બોલ સારું લ્યો તો બાપા ચેન બેન નાખી જાય નીચે જઈ રહો આવડું મોટું ડીજે થાય છે પીડો કન્ટિન્યુ લગો ચેન બેન નાખ દઈ નવી ગાડી લાવ્યો તો એમાં રડતો શું કેવી ગાડી લાવ્યો તો આવું જ કીધું તો ઘરે કારુન આવી ગયા હતા પણ સને થોડોક આરામ કરી ગઈ હતી રસોઈ બનાવી જમી લીધું છે જમીને હવે નવરા થઈ ગયા છે નીંદર આવે છે સુવાની તૈયારી કરી છે ને મેળામાં બહુ મોજ કરી મસ્ત ધારા પણ એન્જોય કર્યો મજા આવી ગઈ સબસ્ક્રાઈબર લાડ મળ્યા હતા પણ થોડાકના છૂટ લીધા કારણ કે બહુ મોટો બ્લોગ થઈ જાય પાછો તો અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન દબાવી દેજો તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં બાય બાય